રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 27 લોકો નિર્દોષ ભરતું થયા હતા। જે કેસમાં ટીપીઓ સાગઠિયાને પકડવામાં આવ્યો હતો, તેની પૂછપરછમાં અનેક નવા ખુલાસા થયા। ત્યારે ટીપીઓ સાગઠિયાને કાળી કમાણીનો એક વધુ પિટારો જે ખુલ્યો છે, ત્યારે તેને જ લઈને કોંગ્રેસે પણ ભાજપ ઉપર આકરા પ્રહાર છે તે કર્યા છે। ત્યારે સાગઠિયાના પિટારામાંથી શું નીકળ્યું અને કોંગ્રેસે શું પ્રહાર કર્યા ભાજપ ઉપર, જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આરોપી પૂર્વ ટીપીઓ સાગઠિયાના તપાસમાં અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે આ કેસમાં વિવિધ એજન્સીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે સાગઠિયાની ઉપર એસીબીમાં પણ કેસ છે તે દાખલ થયો છે અને એસીબી એટલે કે રાજકોટ એસીબી દ્વારા સાગઠિયાની તપાસ છે તે કરવામાં આવી રહી છે। ગઈકાલે રાજકોટ એસીબી દ્વારા જે સાગઠિયાની ઓફિસ સીલ કરવામાં આવી હતી, તે ઓફિસ છે તે ખોલવામાં આવી, તે સીલ ખોલવામાં આવ્યું અને તે ઓફિસનું સીલ ખોલ્યું તો અંદરથી ચોંકાવનારી વસ્તુઓ છે તે બહાર નીકળી હતી, જેમાં સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડ રૂપિયા વધુ રોકડ અને 15 કિલો જેટલું સોનું છે કે જે મળી આવ્યું હતું। ત્યારે તેને જ લઈને હવે માનવામાં આવી રહ્યું છે કે સાગઠિયા પાસે હજી અનેક આવી બેનામી સંપત્તિ પડી હોય, આવા જે કાળી કમાણી પડી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આ તો માત્ર એક ઓફિસ છે જે સીલ કરવામાં આવી હતી, તે ખોલી અને તેમાંથી 5 કરોડ રોકડ અને 15 કિલો સોનું છે તે મળી આવ્યું હતું। આ સિવાય હજી અનેક એવા લોકરો છે કે જે સાગઠિયાના સીલ કરવામાં આવેલા છે અને તે હજી ખોલવાના બાકી છે। ત્યારે રાજકોટ એસીબી દ્વારા હજી પણ આગળની તપાસમાં આ લોકરો છે તે ખોલવામાં આવશે અને એવું માનવામાં પણ આવી રહ્યું છે કે આ લોકરો જ્યારે ખુલશે ત્યારે આવા અનેક બેનામી જે કાળું નાણું છે તે પણ હજી મળી આવે તેવી શક્યતાઓ પૂરેપૂરી પોલીસને દેખાઈ રહેલી છે। ત્યારે આ જ બાબતને લઈને ટીઆરપી ગેમ ઝોનમાં જે સાગઠિયાના નામે કોંગ્રેસે ભાજપના નેતા ઉપર પણ આડે હાથે લીધા છે। ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા ભાજપ પર આકરા પ્રહાર છે તે કરવામાં આવ્યા। ટીઆરપી ગેમ ઝોનમાં જે ભાજપના શાસકોના ભ્રષ્ટાચારના પાપે જ આ ઊભો થયેલો હત્યાકાંડ છે। મનીષ દોશીએ આ આરોપ છે તે ભાજપના નેતાઓ ઉપર મૂકેલો છે। ત્યારે 10 વર્ષ સુધી સાગઠિયા ઉપર ભાજપના જે શાસકોના હાથ રહ્યો છે, તે દરેક વિભાગના સાગઠિયા જે બીજેપીએ ઊભા કર્યા છે તેવું લાગી રહ્યું છે। ત્યારે 10 વર્ષ સુધી જે સાગઠિયાને બચાવનાર ભાજપના નેતા છે તે કોણ છે અને તેની સામે પણ હજી સુધી કાર્યવાહી થઈ કેમ નથી? જેના કામમાં ટકાવારી નક્કી થાય છે અને તે ટકાવારી લેવાના બીજેપીના નેતાઓ કોણ? સેવા સદન કે જે બીજેપીની માટે મેવા સદન છે, એવામાં ઘણા સાગઠિયા છે। ત્યારે આ વિભાગોમાં આવા સાગઠિયાઓ પર સકંજો કસી ગુજરાત અને ગુજરાતીઓના ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મેળવવી ખૂબ જ જરૂરી બની છે। હવે કોઈ પણ નવું કાંડ ન થાય તે માટે પણ દરેક વિભાગે આવા સાગઠિયાઓ છે તેમના પર કાર્યવાહી થવી ખૂબ જરૂરી બની છે। ત્યારે આવા આકરા પ્રહાર છે કે જે મનીષ દોશી દ્વારા કરવામાં આવ્યા છે અને તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે સાગઠિયા આ એકમાત્ર આવો એક વિભાગ નથી, આવા અનેક સાગઠિયા છે કે જે દરેક વિભાગમાં જે આ ભ્રષ્ટ ભાજપની સરકાર છે જેના દ્વારા ઊભા કરવામાં આવ્યા છે અને ગુજરાતને જો આ ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવું હોય તો આવા ભ્રષ્ટ સાગઠિયાઓ જેટલા પણ વિભાગમાં હોય તે તમામને પકડવા પણ ખૂબ જરૂરી બન્યા છે। ત્યારે વધુમાં મનીષ દોશી ભાજપ ઉપર કેવા આકરા પ્રહાર કરે છે તે પણ આપણે સાંભળીએ। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ભાજપાના શાસકોના અધિકારીઓના ભ્રષ્ટાચારી રીત રસમ અને એના કારણે નિર્દોષ નાગરિકોના જાન જવાની ઘટના, એ દુર્ઘટના નહીં પણ ભ્રષ્ટાચારના પાપે ઉભો થયેલો હત્યાકાંડ। નિર્દોષ નાગરિકોના જાન ગયા, બાળકો ભૂંજાયા, પણ તેમ છતાં ભાજપાના એક પણ નેતાનું પેટનું પાણી ન હલતું હોય તેમ તેઓ સમગ્ર ઘટનાથી પોતાને દૂર રાખવાનો પ્રયત્ન કરે। પણ જે રીતે આજે ઘટના સામે આવી કે ત્યાંના ટીપીઓ સસ્પેન્ડેડ સાગઠિયાને, જેને સંપૂર્ણપણે રાજકીય આશ્રય હતો, એ સાગઠિયાના લોકો ખોલતા કરોડો રૂપિયાની કેસની સાથોસાથ એમાં સોના પણ મોટી કિંમતનું મળ્યું છે। આ સમગ્ર મિલકત સાગઠિયાની આટલી આવા કેટલા સાગઠિયા ગુજરાતમાં કાર્યરત હતા? દરેક વિભાગની અંદર આવા સાગઠિયાઓને ભાજપાએ પાળી પોષીને મોટા કર્યા છે। આ ભાજપાની ભાગીદારી ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવવાની નીતિનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે। તેવા સંજોગોમાં આ સાગઠિયા એક જગ્યાએ રાજકોટમાં આવ્યા ટીઆરપી ગેમ ઝોનના કારણે, પણ એ સાગઠિયાને 10-10 વર્ષથી રાજકીય રક્ષણ આપીને ટીપીઓમાં લૂંટનો કારોબાર ચલાવવામાં ક્યાં વિકાસનું કામ જેમાં ટકાવારી સાથે નક્કી થતું હોય, એમાં ભાજપા તરફથી પદાધિકારી હાજર હોય સંકલન સમિતિના નામે,
એમાં ભાવ નક્કી થાય, તાલ નક્કી થાય અને ગોઠવણ નક્કી થાય. તો એની જવાબદારી નક્કી થાય છે કે નહીં, આ તમામ બાબતોની તપાસ થવી જોઈએ. સાગઠિયા તો ભ્રષ્ટાચારના ભાજપાના મોડેલનું એક નાનું અમથું ટપકું છે. દરેક વિભાગની અંદર જે સેવા સદનો કે છે એ મેવા સદનોમાં અનેક સાગઠિયાઓ કામ કરે છે. આ સાગઠિયાને ક્યારે ગુજરાત અને ગુજરાતીઓને એના ભ્રષ્ટાચારમાંથી મુક્તિ અપાશે? ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી આ સાગઠિયા જેવાના ફાઈબર ઓપ્ટિક્સના કારણે, ભ્રષ્ટાચારના કારણે ગુજરાતમાં આપણે જોયું છે કે સચિવાલયની બાજુમાં, સવિલ સંકુલની બાજુમાં દેત્રોજા નામનું એક હતા, એમાં પણ લાખો રૂપિયા કેસ પકડાયા હતા. 1.5 કિલોમીટરે નો અંતર થાય, 500 મીટરના અંતરે સવિલ સંકુલથી આ ભ્રષ્ટાચારનું આખું કેન્દ્ર પકડાયું. આવા અનેક કેન્દ્રો એ ભાજપાના રાજમાં ખુલ્લા પાયેલા છે. ત્યારે ગુજરાત અને ગુજરાતીઓને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળે અને આ સાગઠિયા જેટલા વિભાગોમાં કામ કરતા હોય, આવા ભ્રષ્ટાચારી જે અધિકારીઓ છે સાગઠિયા જેવા, એ તમામ ઉપર એકદમ સકંજો કસવામાં આવે તો જ ગુજરાત અને ગુજરાતીઓને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળશે. એટલે તો લોકોના, રાજકોટના નાગરિકોનું સૂત્ર છે કે ટીઆરપી ગેમ ઝોન જેવું બીજું ન બને. પેલા તક્ષશિલા ગેમ ઝોન, તક્ષશિલા કાંડ બની ગયો છે સુરતની અંદર, એ પણ ભાજપાના ગેરકાયદેસર કામગીરીના કારણે, સત્તાધીશોના કારણે ભોગવીના બાળકો ગુંજાયા. હરણી બોટકાંડ એ ભાજપાનું ભ્રષ્ટાચારનું ઉત્તમ મોડેલ, એનું પણ હજી સુધી કઈ તપાસ ન થાય. મોરબી બ્રિજકાંડ થયો, ઝુલતાપુર, એમાં પણ માણસોના ભોગ લેવાના, પણ હજી સુધી કઈ ન થાય. અને એના પછી આ ટીઆરપી ગેમ ઝોન થયા, આ પણ એમાં બાળકો ગુંજાયા, નિર્દોષ નાગરિકના ભોગ થયા. ત્યારે આ જે કૌભાંડો થઈ રહ્યા છે અને કૌભાંડના કારણે નિર્દોષ નાગરિકો ભોગ લેવે છે, ત્યારે હવે કોઈ નવું કાંડ ન થાય એના માટે દરેક વિભાગમાં કાર્યરત આવા સાગઠિયા જેવા ભ્રષ્ટાચારી અધિકારીઓ, જેને ભાજપાનું રાજકીય રક્ષણ છે, તે તમામ સામે પગલાં ભરાવા જોઈએ. ત્યારે જે પ્રમાણે મનીષ દોશીએ ભાજપ ઉપર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ભાજપની ભૂલના કારણે જ આટલો મોટો અગ્નિકાંડ થયો છે અને અનેક આવા સાગઠિયા દરેક વિભાગમાં જોવા મળી રહ્યા છે, ત્યારે તેને જ લઈને આપ શું માની રહ્યા છો, આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.